અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને ભાષાની સમસ્યા ભોગવતા આપણા હજારો ગુજરાતી સિનિયર સિટીઝન વડીલો માટે અમેરિકન નાગરિકત્વ એટલે કે યુએસ સિટીઝનશીપ મેળવવાની જોગવાઈઓ અંગે બહુ મોટા સમાચાર સામે આવ્યા છે, જે જાણીને આખો પ્રવાસી સમાજ ગંભીર ચર્ચામાં મુકાઈ ગયો છે. અમેરિકાના કડક ઇમિગ્રેશન કાયદા અનુસાર નેચરલાઇઝેશન એટલે કે પાકા નાગરિક બનવા માટે બેઝિક ઇંગ્લિશ પ્રોફિશિયન્સીની સાથે કાનૂની સિવિક ટેસ્ટ પાસ કરવી બહુ જ ફરજિયાત છે. પરંતુ આપણા અસંખ્ય ભારતીય વડીલો માટે આ આખી પ્રોસેસ બહુ જ આકરી સાબિત થાય છે. જોકે અમેરિકન ઇમિગ્રેશન કાયદામાં અમુક ઉંમરલાયક અને ગંભીર રીતે બીમાર લોકોને આ ઓફિશિયલ ટેસ્ટમાંથી મોટી કાનૂની છૂટછાટ અને માતૃભાષામાં ઇન્ટરવ્યૂ આપવાની અદ્ભુત સવલતો સત્તાવાર રીતે આપવામાં આવી છે. આ કાયદાની સૌથી મોટી જોગવાઈ એ છે કે જો કોઈ એપ્લિકન્ટ ગંભીર મેડિકલ ડિસેબિલિટી એટલે કે શારીરિક કે માનસિક અક્ષમતા ધરાવતો હોય તો તેને આ પરીક્ષામાંથી સંપૂર્ણ સરકારી મુક્તિ મળી શકે છે, જેના માટે તેને ઓફિશિયલી N648 ફોર્મ સબમિટ કરાવવું પડે છે, જેને મેડિકલ સર્ટિફિકેશન ફોર ડિસેબિલિટી એક્ઝેમ્પશન તરીકે ઓળખવામાં આવે છે. આ કાનૂની ફોર્મ પર અમેરિકાના માન્યતા પ્રાપ્ત લાયસન્સ્ડ ફિઝિશિયન અથવા સાયકોલોજિસ્ટની સત્તાવાર સહી હોવી સાવ અનિવાર્ય છે. જો આ ડોક્ટરો લેખિતમાં પાકી કાનૂની ખાતરી આપે કે આ અરજદાર પોતાની ગંભીર શારીરિક કે માનસિક નબળાઈને લીધે કોઈ નવી અંગ્રેજી ભાષા શીખી શકે તેમ નથી કે સિવિક્સ એક્ઝામની માહિતી યાદ રાખી શકે તેમ નથી, તો તેને ટેસ્ટ આપ્યા વિના જ સીધી સિટીઝનશીપ મળી જાય છે. પરંતુ આ ઓપ્શન સાંભળવામાં જેટલો આસાન લાગે છે તેટલો વાસ્તવિકતામાં જરાય નથી, કારણ કે યુએસસીઆઈએસના હથિયારધારી ઓફિસરો આવી દરેક ફાઇલની બહુ જ ઝીણવટભરી ઊંડી તપાસ કરે છે અને મોટાભાગના કેસોમાં વધારાના લાઈવ મેડિકલ રેકોર્ડ્સ અને સારવાર કરનારા ડોક્ટરોના સત્તાવાર વિવરણો મંગાવે છે. આવા જ એક હૃદયદ્રાવક કિસ્સામાં એક 89 વર્ષના ગ્રીન કાર્ડ હોલ્ડર ભારતીય માજી કેન્સર જેવી જીવલેણ બીમારીના છેલ્લા સ્ટેજમાં હોસ્પિટલમાં કીમોથેરાપી લઈ રહ્યા હતા અને તેમને અમેરિકન નાગરિક બનવાની પ્રચંડ ઈચ્છા હતી, પરંતુ ખરાબ સ્વાસ્થ્યના કારણે તેઓ ટેસ્ટની તૈયારી કરી શકે તેમ નહોતા. જ્યારે તેમના એટર્નીએ તમામ કાનૂની મેડિકલ પુરાવા સાથે N648 ફોર્મ સબમિટ કર્યું ત્યારે શરૂઆતમાં યુએસસીઆઈએસ એજન્સીએ તેમની અરજી સાવ રિજેક્ટ કરી દીધી, કારણ કે ફિઝિશિયને કાગળોમાં એ સ્પષ્ટ નહોતું કર્યું કે કીમોથેરાપીના કારણે માજીના મગજ પર એવી તો શું આકરી અસર થઈ છે કે તેઓ સિવિક્સ પરીક્ષા આપી શકતા નથી. આ કેસને ફાઇનલ એપ્રુવલ આપતા પહેલા ઇમિગ્રેશન ઓફિસરોએ એક અશક્ત માજીના અનેક વાર ઇન્ટરવ્યૂ લીધા અને મેડિકલ કાગળોના પણ અનેક વાર રિવિઝન કરાવ્યા હતા અને આખરે લાંબી કાનૂની લડત બાદ યુએસસીઆઈએસના ડિરેક્ટરે જાતે રૂબરૂ આવીને તે માજીને સિટીઝનશીપના પવિત્ર શપથ અપાવ્યા હતા અને તેમના સગા દીકરાએ તે શપથનું ઇંગ્લિશમાં લાઈવ ટ્રાન્સલેશન કર્યું હતું. ઇમિગ્રેશન એટર્નીઝનું સત્તાવાર કહેવું છે કે આવા સરકારી મેડિકલ વેઇવર એપ્રુવ થવાના કિસ્સા પૂરા અમેરિકામાં સાવ રેર એટલે કે બહુ જ જોવા મળે છે. જો કોઈ વડીલ સામાન્ય રીતે એવું બહાનું કાઢે કે તેમની યાદ શક્તિ સાવ ઓછી થઈ ગઈ છે કે અંગ્રેજી ફાવતું નથી, તો ઓફિસરો તેને ક્યારેય મંજૂરી આપતા નથી. આ સિવાય કાયદામાં લોંગ ટર્મ ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે 3 મોટા કાનૂની નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં પહેલો 50-20 નો રૂલ છે, જે મુજબ જે વડીલની ઉંમર પૂરી 50 વર્ષની હોય અને તેઓ 20 વર્ષથી વધુ સમયથી ગ્રીન કાર્ડ ધરાવતા હોય તેઓ પોતાની માતૃભાષા એટલે કે સાદી ગુજરાતી ભાષામાં આ સિવિક ટેસ્ટ સાવ સરળતાથી આપી શકે છે અને ઇન્ટરવ્યૂ વખતે પોતાનો ઓફિશિયલ ઇન્ટરપ્રિટર એટલે કે દુભાષ્યો લાવવાની પણ કાયદેસરની છૂટ મળે છે. આ જ રીતે 55-15ના કાનૂની રૂલ અનુસાર 55 વર્ષની ઉંમર અને 15 વર્ષથી ગ્રીન કાર્ડ હોલ્ડર હોય તેવા લોકોને પણ આ જ માતૃભાષાની મોટી છૂટ મળે છે. જ્યારે પાસપોર્ટ મેળવવાનો સૌથી મોટો ત્રીજો નિયમ 65-20નો રૂલ છે, જે અંતર્ગત 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 20 વર્ષથી પાકું ગ્રીન કાર્ડ રાખતા વડીલો પોતાની માતૃભાષામાં ઇન્ટરવ્યૂ આપવાની સાથે જ સિવિક્સ એક્ઝામિનેશનનું સાવ સિમ્પ્લિફાઈડ વર્ઝન એટલે કે બહુ જ આસાન અને ટૂંકી પરીક્ષા આપીને પાકા અમેરિકન નાગરિક બની શકે છે. પરંતુ આ તમામ અપવાદોનો અર્થ એવો બિલકુલ નથી થતો કે કોઈ પણ
સિનિયર સિટીઝન વગર પરીક્ષાઓએ સીધો નાગરિક બની જશે. વાસ્તવિકતામાં વર્ષ 2010ના સમયથી જ આ ડિસેબિલિટી વેઇવરના તમામ ધારાધોરણો અને ઓફિશિયલ રિવ્યુની પ્રક્રિયાઓ બહુ જ કઠોર અને કડક બનાવી દેવામાં આવી છે. ચાલુ ટ્રમ્પ 2.0ના શાસનની અંદર તો નેચરલાઇઝેશનની અસલી પરીક્ષાઓને પ્રવાસીઓ પાસે વધુ અઘરી અને જટિલ બનાવવા માટેના મોટા સરકારી પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે, જે આપણા વડીલો માટે આગામી સમયમાં બહુ મોટો પડકાર સાબિત થશે. દોસ્તો, આપણા ગુજરાતી વડીલો 55-20, 55-15, 60-20ના રૂલમાં ઘણા આવતા હોય છે. તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે તેમના માટે આ વિડીયો ખૂબ મહત્વનો સાબિત થશે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.